હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે સમય સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમય સંખ્યાઓ ચેપ્ટર છે એની અંદર સ્વાધ્યાયની અંદર પણ 3 જ દાખલા છે. એટલા માટે આપણે ઉદાહરણ 1, 2 અને 3 છે એની પણ ખાસ ગણતરી કરીશું, કારણ કે પરીક્ષામાં એ દાખલાઓ જે છે એ પૂછાઈ શકે એવા દાખલા છે. માટે સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા સૌથી વધારે મહત્વપૂર્ણ ઉદાહરણના જે 3 દાખલા છે, એટલે કે ઉદાહરણ 1, 2 અને 3, એ આપણે પહેલા શીખીશું અને પછી આપણે સ્વાધ્યાય કરીશું. તો ચાલો સમયને બગાડીએ, શરૂ કરીએ. ઉદાહરણ નંબર 1 શું આપેલું છે? ઉદાહરણ નંબર 1 માં તો તમને કિંમત આપેલી છે અને આ જે તમને સંખ્યા આપી છે એની તમારે કિંમત શોધવાની છે. તો રકમ શું છે? આપણે રકમ ધ્યાનથી જુઓ. તો રકમ હું અહીંયા લખી નાખું છું ફરીથી એકવાર. 3/7 વત્તા -6/11 વત્તા -8/21 અને વત્તા 5/22. હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી આ રકમ જે છે એને જુઓ તમે. આ રકમમાં છેદમાં આપેલી જે સંખ્યા છે, જેમ કે જો અહીંયા શું છે 7 અને અહીંયા શું છે 21, તો આપણે 7 અને 21 ને ક્રમના ગુણધર્મ અનુસાર બાજુમાં લખીશું, એટલે કે એમનો ક્રમ શું કરીશું? આપણે બદલી નાખીશું. તો સૌથી પહેલા શું લખીશું આપણે? 3/7 અને જે -8/21 છે એને આપણે આગળ લખી નાખીશું. તો અહીંયા પ્લસ છે તો અહીંયા પણ આપણે પ્લસ કરીશું અને આ આપણે કૌંસમાં લખીશું -8/21. ચાલો હવે શું કરીશું? તો હવે આપણે -6/11 એ લખી નાખીશું અને પછી 5/22 એ લખી નાખીશું. તો આપણે અહીંયા શું કર્યું? આપણે ખાલી ક્રમ બદલ્યો. આ જે ત્રીજા નંબરે હતું એને બીજા નંબરે લખી નાખ્યું છે, જે બીજા નંબરે હતું એને ત્રીજા નંબરે લખી નાખ્યું. મતલબ આપણે એમનો ક્રમ બદલ્યો છે. તો જે પણ ગુણધર્મ આપણે વાપર્યો હોય એ આપણે અહીંયા લખીશું. તો કયો ગુણધર્મ વાપર્યો છે? ક્રમનો ગુણધર્મ. આ બધું તમે આ ચેપ્ટરમાં શરૂઆતમાં શીખ્યા હશો. તો અહીંયા એ જ ગુણધર્મ આપણે વાપરી રહ્યા છીએ, ક્રમનો ગુણધર્મ. ચાલો હવે શું કરીશું અહીંયા આપણે? તો હવે 7 અને 21 એનો લસા શું થાય? તો હું તમને અહીંયા શીખવાડું છું. 7 અને 21 નો લસા શું આવે છે? તો ચાલો આપણે લસા શોધીએ. તો જુઓ, આ છે 7 અને આ છે 21. બંનેનો આપણે લસા શોધવો છે. તો જુઓ, 7 અને 21 જે છે એ કયા ઘડિયામાં આવે? તો જુઓ, 7 તો 7 ના ઘડિયામાં જ આવે છે, પણ 21 કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં. તો આપણે શરૂઆત 3 થી કરીએ. 3 સીતા 21, બરોબર છે. અને 7 તો 3 ના ઘડિયામાં આવશે નહીં, એટલે 7 આપણે એમના એમ લખીશું. હવે સંખ્યા શું આવી છે? 7 7. બંને કોના ઘડિયામાં આવશે? 7 ના ઘડિયામાં. તો અહીંયા આપણે લખીશું 7 એકા 7 અને અહીંયા પણ 7 એકા 7. તો જો બંને જગ્યાએ 1 1 આવી ગયું, મતલબ આપણો લસા પૂરો થાય છે. તો લસા શું આવ્યો? તો કે 7 ગુણ્યા 3. 7 ગુણ્યા 3 એટલે 7 તરી 21. તો 7 અને 21 નો લસા શું આવે છે? 21 આવે છે, બરાબર છે. તો આપણે અહીંયા લખી નાખીએ લસા 7 21 બરાબર 21. બરાબર, 7 અને 21 નો લસા 21 આવે છે. એ જ રીતે 11 અને 22 નો લસા શું આવશે? ચાલો એ પણ આપણે શોધી લઈએ. આપણે અહીંયા લખીએ 11, અહીંયા લખીએ 22. 11 અને 22 બંને કોના ઘડિયામાં આવશે? 11 ના ઘડિયામાં જ આવશે. 11 એકા 11 અને 11 દુ 22. હવે 2 વધ્યા છે તો 2 નો ઘડિયો આપણે લઈશું. 2 એકા 2 અને અહીંયા પણ એકડો. તો બંને જગ્યાએ 1 1 આવી જાય છે, મતલબ આપણો લસા પૂરો. તો લસા શું આવ્યો? 11 દુ 22. તો આપણે અહીંયા લખીશું લસા. કોનો લસા? તો કે 11 અને 22 નો. તો અહીંયા લખીશું 11, અહીંયા લખીશું 22. 11 અને 22 નો લસા શું આવ્યો? 22 આવે છે. અહીંયા કરી દઈશું આપણે કૌંસ. હવે જે આપણે લસા લાવ્યા છે એ આપણે અહીંયા છેદમાં લાવવાનું છે. અહીંયા 7 છે, છેદમાં આપણે કેટલું લાવવાનું છે? તો કે 7 અને 21 નો લસા કેટલો છે? 21 છે, એટલે અહીંયા છેદમાં 21 આવવો જોઈએ. તો 7 ને કેટલા વડે ગુણીએ તો 21 આવે? તો 7 તરી 21. તો આપણે નીચે 3 વડે ગુણવું પડશે. નીચે 3 વડે ગુણો તો ઉપર પણ 3 વડે ગુણવાના. તો આપણે લખી નાખીએ આ કિંમત 3/7.
નીચે 3 વડે ગુણશું અને ઉપર પણ 3 વડે ગુણીશું વત્તા અહીંયા તો છેદમાં 21 છે જ એટલે ત્યાં કંઈ કરવાની જરૂર નથી તો -8 ભાગ્યા 21. ચલો પછી વત્તા હવે અહીંયા કણ નીચે છેદમાં 11 છે 11 અને 22 બંનેનો લસા શું આવ્યો છે 22 તો બંનેના છેદમાં શું લાવવું પડશે 22 લાવવા પડે તો 11 ને કેટલા વડે ગુણીએ તો 22 આવે 2 વડે 11 દુ 22 તો આને નીચે 2 વડે ગુણો તો ઉપર પણ 2 વડે ગુણવા પડે તો આપણે લખીશું -6 એને 2 વડે ગુણ્યા અને નીચે પણ 11 ગુણ્યા 2 વત્તા 5 ભાગ્યા 22. ચાલો હવે અહીંયા શું થશે તો 3 તરી 9 નીચે 7 તરી 21 વત્તા કૌંસની અંદર -8 ભાગ્યા 21. ચલો પછી અહીંયા શું થશે તો કે 6 દુ 12 પણ કેવા 12 કારણ કે માઈનસ છે એટલે -12 છેદમાં 11 દુ 22 પ્લસ 5 ના છેદમાં 22. ઓકે તો આપણે લસા કરી અને છેદ કેવા કરી દીધા સરખા કરી દીધા. હવે શું કરીશું તો કે જેના પણ છેદ સરખા હોય તો છેદ કેટલી વાર લખવાના એક વાર લખવાના તો હું તમને અહીંયા લખીને બતાવું છું એ વસ્તુ. ચાલો શું કરીશું આપણે અહીંયા તો જો બંનેના છેદ સરખા છે કેટલા છે 21 છે તો છેદમાં કેટલી વાર 21 લખવાના એક વાર છેદ સરખા હોય તો એક વાર લખી નાખવાનું તો 21 21 તો છેદ કેટલી વાર લખી નાખ્યો 21 એક વાર. હવે 9 વત્તા -8 અહીંયા પ્લસ છે અંદર માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ તો અહીંયા આવશે 9 - 8 કૌંસ કરી દેશું વત્તા અહીંયા પણ જુઓ છેદ બંને જગ્યાએ કેવો થઈ ગયો છે સરખો અહીંયા પણ 22 અહીંયા પણ 22 તો 22 કેટલી વાર લખશું એક વાર લખી નાખીશું 22 અને ઉપર શું છે -12 પછી અહીંયા વત્તા 5 તો અહીંયા લખશું વત્તા 5. ચલો હવે 9 માંથી 8 જાય તો કેટલા વધશે તો 9 માંથી 8 જાય તો 1 વધે 1 ના છેદમાં 21 તો અહીંયા લખું છું 1 ના છેદમાં 21 પછી વત્તા છે તો વત્તા લખીશું અહીંયા આગળ એના પછી માઈનસ પ્લસ માઈનસ તો 12 માંથી 5 જાય તો કેટલા વધશે 7 પણ નિશાની કોની મોટી સંખ્યા 12 મોટા છે એની નિશાની માઈનસ છે એટલે -7 આવશે અને છેદમાં કેટલા 22 તો અહીંયા કૌંસની અંદર આપણે લખીશું -7 છેદમાં 22. ચલો હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા 21 છે ને અહીંયા 22 છે તો 21 અને 22 જે છે ને બંને ક્રમિક સંખ્યાઓ છે. ક્રમિક સંખ્યાઓ છે એનો લસા શું આવે તો કે બંનેના ગુણાકારથી જે સંખ્યા મળે ને એ જ એનો લસા હોય. અને જો એવું ના ખબર પડે તો શું કરવાનું કે અહીંયા 22 છે એટલે આને 21 ને 22 વડે ગુણી નાખો અને 22 છે તો એને 21 વડે ગુણી નાખો. તો ચાલો આપણે હવે અહીંયા એવું કરીએ 1 ના છેદમાં 21 પ્લસ માઈનસ ઉપર 7 છેદમાં 22. ચલો હવે ચોકડી ગુણાકાર આપણે કરી નાખીએ છીએ તો 22 નો ગુણાકાર એક સાથે કરો એટલે 22 એકા 22 વચ્ચે માઈનસ તો અહીંયા પણ માઈનસ 21 નો ગુણાકાર 7 સાથે કરીએ તો 21 નો ગુણાકાર 7 સાથે 21 નો ભાગ પાડું છું 20 અને 1 21 બરોબર શોર્ટ ટ્રીક છે ગુણાકાર કરવા માટેની એકદમ ફટાફટ જવાબ આવી જશે. 21 નો ગુણાકાર 7 સાથે છે તો 21 ના ભાગ પાડી દીધા મેં 20 અને 1 અને એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે 7 સાથે તો 2 સિત્તા 14 અને પાછળ 0 છે એટલે 0 લગાડી દીધો 140 આવશે અને 7 એકા 7 તો અહીંયા 7 લખી નાખીએ 140 ને 7 કેટલા થાય 147 તો અહીંયા આપણે કેટલા લખીશું 147 અને છેદમાં 21 અને 22 નો ગુણાકાર 21 અને 22 નો ગુણાકાર એ જ શોર્ટ ટ્રિક્સ જે છે એની મદદથી હું તમને શીખવાડું છું. 21 ના શું ભાગ પડશે 20 અને 1 22 ના શું ભાગ પડશે 20 અને 2. હવે આ ચારેયનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે ફટાફટ આપણો જવાબ આવી જાય 20 એકા 20 2 એકા 2 20 દુ 40 અને 20 નો ગુણાકાર 20 સાથે એટલે 2 દુ 4 અને 2 મિનિટ પાછળ લગાડો એટલે 400. તો જો 440 અને 20 60 60 ના 2 62 તો 462 એટલે છેદમાં કેટલા આવશે 462. ચલો હવે શું કરીશું 22 માંથી 147 બાદ કરીએ
તો જો અહીંયા પણ હું તમને શોર્ટ ટ્રીક શીખવાડું છું. બાદબાકી કરવાની કોઈ લાંબી જરૂરત નથી. શું કરવાનું? એકમનો અંક 7, અહીંયા એકમનો અંક 2, 7 માંથી 2 જાય તો કેટલા આવે? 5. પછી દશકનો અંક 4, દશકનો અંક 2, 4 માંથી 2 જાય તો કેટલા આવે? 2. અને 100 ના સ્થાન ઉપર શું વધ્યું? એકડો. તો અહીંયા લખવાનો એકડો. મોટી સંખ્યા 147 છે, એની નિશાની માઈનસ છે, એટલે અહીંયા પણ શું આવે? માઈનસ આવે. અને છેદમાં શું આવશે? 462. તો આ છે આપણા દાખલાનો જવાબ. બરાબર છે? આ તો ઉદાહરણ 1. આને તમે બીજી વખત ફરીથી એકવાર જુઓ અને ગણતરી કરો એટલે તમને આ દાખલો આવડી જશે. બરાબર છે? ચાલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં આપણે કિંમત શોધવાની છે. તો શું છે રકમ? ચાલો લખી નાખીએ. -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 અને ગુણ્યા -14/9. હવે આ જે દાખલો છે એની અંદર આપણે શું કરવાનું છે? તો આપણે જે ગુણધર્મો શીખ્યા છે એ વાપરી અને દાખલો ગણવાનો છે. તો જુઓ, અહીંયા હું ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ કઈ રીતે વાપરી શકું છું? તો જો વચ્ચે ગુણાકાર છે એટલે અંશ અને છેદમાં જે ઉડાડવું હોય પહેલા ઉડી શકે છે. તો એવી કઈ સંખ્યાઓ છે કે જેમાં અંશ અને છેદમાં ઉડાડી શકાય? તો જો અહીંયા 5 છે. 5 જે છે એની વડે તમે 15 ને ભાગી શકો છો. અહીંયા 4 છે એના વડે 16 ને ભાગી શકાય છે. તો આ બે સંખ્યાને આપણે બાજુમાં લખીશું એટલે કે એનો ક્રમ બદલીશું અને એનું શું બનાવીશું? આપણે જૂથ બનાવીશું. તો સૌપ્રથમ હું લખું છું -4/5 અને આનો ક્રમ બદલીને કે જે ત્રીજા નંબરે છે એને લઈ દઈએ આપણે બીજા નંબરે 15/16 અને આનું શું બનાવી દઈએ છીએ? આપણે જૂથ બનાવી દઈએ છીએ. અને વચ્ચે ગુણાકાર છે એટલે અહીંયા પણ ગુણાકાર આવશે. પછી 3/7 ગુણ્યા શું વધ્યું છે? -14/9. તો આપણે અહીંયા કયા ગુણધર્મો વાપર્યા? જે પણ ગુણધર્મો વાપર્યા આપણે અહીંયા લખી નાખીએ. તો આપણે અહીંયા વાપર્યો છે ક્રમનો ગુણધર્મ અને પછી કયો ગુણધર્મ વાપર્યો છે? જૂથનો ગુણધર્મ. બરાબર છે? આપણે ક્રમ પણ બદલ્યા અને એમનું પછી શું બનાવ્યું? આપણે જૂથ પણ બનાવ્યું છે. તો આપણે અહીંયા કૌંસમાં લખી નાખવાનું ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. હવે તમે જુઓ વચ્ચે ગુણાકાર, તો અંશ અને છેદમાં જે ઉડે ઉડાડી દો. તો ચોકું 16. બરોબર છે? 5 તરી 15. એ જ રીતે 3 તરી 9, 7 દુ 14. તો હવે શું વધ્યું છે? ધ્યાનથી જુઓ. અહીંયા ઉપર -3 તો અહીંયા લખીએ -3, છેદમાં +4 તો અહીંયા લખીએ +4. વચ્ચે ગુણાકારની નિશાની. અહીંયા વધ્યું છે -2 તો અહીંયા લખીએ -2 અને અહીંયા છેદમાં શું વધ્યું છે? 3 તો અહીંયા લખીએ 3. અહીંયા પણ વચ્ચે કઈ નિશાની છે? ગુણાકારની નિશાની છે. તો જુઓ 3 એકા 3. હવે શું વધ્યું? તો કે માઇનસ પ્લસ અને ઉપર વધ્યા છે 2 અને છેદમાં શું વધ્યું? 4 એકા 4. આને પણ ઉડાડી દો. 2 દુ 4. તો ઉપર કઈ ના વધ્યું એટલે એકડો, નીચે વધ્યો બગડો. તો આપણો આન્સર શું આવ્યો? 1/2. તો આ છે આપણા બીજા દાખલાનો જવાબ. તો આ હતું ઉદાહરણ 2. હવે ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ 3 માં પણ આપણે કિંમત શોધવાની છે, પણ રકમ કંઈક અલગ આપી છે. તો શું રકમ આપી છે? ચાલો આપણે એને પહેલા વ્યવસ્થિત લખી નાખીએ. તો સૌપ્રથમ તમને આપ્યું છે 2/5 ગુણ્યા -3/7. જો આ બંને સંખ્યાઓ ગુણાકારમાં આપી છે. પછી શું આપ્યું છે? -1/14 આપ્યા છે. પછી -3/7 ગુણ્યા 3/5 આ રીતે આપ્યું છે. બરાબર છે? જેમાં આ જે સંખ્યા છે એ બંને ગુણાકારમાં આપી છે. ધ્યાનથી જુઓ, આ પણ ગુણાકારમાં છે અને આ બે સંખ્યાઓ પણ ગુણાકારમાં છે. તો આપણે જે ગુણાકાર વાળી સંખ્યાઓ છે એને બાજુમાં લખી નાખીએ, એમનો ક્રમ બદલી નાખીએ. તો સૌથી પહેલા હું અહીંયા લખું છું 2/5 ગુણ્યા -3/7 અને આ જે ગુણાકાર વાળું છે એને આગળ લાવી દઈએ એટલે આપણે એનો ક્રમ બદલીએ છીએ. તો માઇનસ છે પણ હું અહીંયા પ્લસ લખું છું ને આ બધું કૌંસની અંદર લખું છું. -3/7 ગુણ્યા 3/5. બરાબર છે? અને હવે -1/14 છે એને છેલ્લે લખી નાખીએ.
-1/14. તો આપણે કયું ગુણધર્મ અહીંયા વાપર્યો છે? એક તો ક્રમનો ગુણધર્મ થી ક્રમ બદલ્યો છે, બરાબર છે ને, આ બેનું જૂથ બનાવેલું છે. તો આપણે અહીંયા લખીશું ક્રમનો ગુણધર્મ. કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ વાપરતા. ચલો હવે શું કરીશું? તો ધ્યાનથી જુઓ, આ જે સંખ્યા છે ગુણાકારમાં, એમની અંદર કંઈક કોમન છે. શું કોમન છે? -3/7 અહીંયા પણ છે અને -3/7 અહીંયા પણ છે. વચ્ચે અહીંયા પ્લસ છે. આ સંખ્યામાંથી -3/7 કોમન નીકળશે બહાર, અને આ સંખ્યા છે એમાંથી -3/7 શું થશે? કોમન બહાર નીકળશે. તો આપણે બહાર લખી નાખીએ એને -3/7. તો અહીંયા શું વધ્યું? તો એ જે પણ વધ્યું હોય આપણે કૌંસમાં લખીશું 2/5. પછી વચ્ચે કઈ નિશાની છે? વત્તાની છે, તો અહીંયા શું લખીશું? વત્તા. પછી અહીંયાથી પણ આપણે 3/7 કોમન કાઢી લીધું છે, તો અહીંયા શું વધ્યું? 3/5. તો એને આપણે કૌંસમાં લખી નાખશું, અને પાછળ જે વધ્યું એઝ ઇટ ઇઝ 1/14 આવશે. પછી આપણે શું કરીશું? તો કે આ -3/7 છે એઝ ઇટ ઇઝ લખ્યા પછી અહીંયા જુઓ ધ્યાનથી, કૌંસની અંદર બંનેના છેદ કેવા છે? સરખા. છેદ સરખા હોય તો કેટલી વાર લખાય? એક વાર લખાય. અને ઉપર 2+3 લખીશું, 2+3. અને પાછળ શું વધ્યું? -1/14. ચલો હવે આ બધું એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે હું શું કરું છું? -3/7 લખું છું. પછી ઉપર 2+3 કરો એટલે કેટલા થાય? 5. 5/5 કરો એટલે કેટલા થશે? 1 થશે. પણ હું અહીંયા લખીને તમને બતાવું છું. ઉપર સરવાળો 5, નીચે 5 આપેલા છે, અને અહીંયા -1/14 વધ્યું. અહીંયા લખી નાખીએ 1/14. ચલો હવે -3/7 એમને 5 નો ભાગાકાર 5 વડે કરો એટલે જવાબ શું આવે? 1. તો ગુણ્યા 1 અને પાછળ -1/14. હવે 1 વડે ગુણો તો કઈ ફરક ના પડે, તો શું વધે? અહીંયા -3/7 અને પાછળ -1/14. હવે આનું શું કરીશું? તો જો અહીંયા 7 છે અને અહીંયા કેટલા છે? 14 છે. તો 7 અને 14 નો લસા કેટલો આવે? 14 આવે. તો આપણે 14 અહીંયા લાવવા માટે શું કરીશું? તો 7 ને 2 વડે ગુણીશું, 2 વડે નીચે ગુણશું, 2 વડે ઉપર ગુણી દઈશું. તો ચાલો હું અહીંયા તમને ગુણીને બતાવું છું. આ રહ્યું -3/7 છે, અને અહીંયા શું છે? -1/14. મારે અહીંયા 14 લાવવા છે એટલે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો 2 વડે નીચે, 2 વડે ઉપર. તો લસા આપણો 14 હતો. 7 અને 14 નો લસા 14 આવે છે. તો જો અહીંયા પણ 14 આવી ગયા. 7 × 2 = 14, ઉપર 3 × 2 = 6, અહીંયા -1/14. બંને જગ્યાએ 14 છે એટલે છેદમાં એકવાર આપણે 14 લખીશું. -6 - 1 કેટલા થાય? પ્લસ. પ્લસ. તો 6 ને 1 7, પણ બંનેની નિશાની માઇનસ એટલે અહીંયા પણ માઇનસ, અને છેદમાં કેટલા? 14. હવે 14 ને આપણે 7 વડે ભાગી શકીએ. 7 × 2 = 14. ઉપર માઇનસ વધ્યા છે અને કઈ નહીં વધ્યું એટલે શું લખાય? એકડો. અને નીચે શું લખાય? 2. તો આ દાખલાનો ફાઇનલ આન્સર આવે છે -1/2. તો આ હતું ઉદાહરણ નંબર 3, કે જેની અંદર આપણે ક્રમનો ગુણધર્મ વાપરી, બે ક્રમ જે સંખ્યાઓ છે એને બાજુમાં લખી, પછી જે કોમન નીકળે છે એ કોમન બહાર કાઢ્યું, અને વધ્યું એ આપણે કૌંસમાં લખ્યું, એનું સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપ્યું એટલે 1 આવે છે. 1 આપ્યા પછી 5/5 એટલે 1 આવે. ગુણાકાર કર્યો, પછી આ બાદબાકી છે, તો અહીંયા લસા લીધો, 7 અને 14 નો લસા, અને જે લસા આવ્યો એ પ્રમાણે આપણે ગણતરી કરીને છેલ્લે જવાબ શું આવે છે? -1/2. તો આ હતું ઉદાહરણ નંબર 3. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય 1.1. ત્યાં સુધી આવજો. આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.